ભાજપમાં આશાબેનના ધારાસભ્ય પદ પરથી આપેલા રાજીનામા બાદ અફવાઓનો દોર એવો તે શરૂ થયો છે કે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ પરેશાન છે। ભાજપમાં જોડાવાની શક્યતાઓની અફવાઓ શરૂ થતા પાટણના ધારાસભ્ય અને પાટીદાર નેતા કિરીટ પટેલે ફેસબુકના માધ્યમથી સ્પષ્ટતા કરવી પડી। કિરીટ પટેલે ફેસબુક પર એક પોસ્ટ કરી છે, લખ્યું છે, હું ભાજપમાં જોડાવાનો છું તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે। હું ક્યારેય સમાજ અને પાર્ટીનો દ્રોહ નહીં કરું। તો હાલમાં આશાબેનના રાજીનામા બાદ આ પ્રકારની વાત જે સામે આવી રહી છે ત્યારે કિરીટભાઈ પટેલે હાલ આ સ્પષ્ટતા કરી છે અને ફેસબુક પર લખ્યું છે કે હું ભાજપમાં જોડાવાનો છું। એ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે। હું ક્યારેય સમાજ અને પાર્ટીનો દ્રોહ નહીં કરું તેનો વિશ્વાસ રાખવો। આ પ્રકારની વાત કિરીટભાઈ પટેલ તરફથી કરવામાં આવી છે। પાટણના ધારાસભ્ય છે કિરીટભાઈ પટેલ કે જેમણે ફેસબુકના માધ્યમથી સમર્થકોને ગેરમાર્ગે ન દોરવા માટેની આ અપીલ કરી છે। તો કિરીટભાઈ પટેલ કે જેમણે આ પ્રકારની હાલ એક પોસ્ટ મૂકી છે ફેસબુક પર, લખ્યું છે, શુભેચ્છકો અને ટેકેદારો, કેટલાક લોકો અને મીડિયા દ્વારા તેમના વિશે ખોટો અપપ્રચાર અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। હું ભાજપમાં જોડાવાનો છું તે વાત તદ્દન ખોટી છે। હું ક્યારેય આપનો અને પાર્ટીનો અને આ સાથે સમાજનો દ્રોહ નહીં કરું તે વિશ્વાસ રાખજો। આ પ્રકારનું હાલ પોસ્ટ કરી છે ફેસબુકમાં। આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે કિરીટભાઈ તરફથી। અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિનોદ ગજ્જર પાસેથી। વિનોદ, કિરીટભાઈ જે પ્રમાણે હાલમાં આ પ્રકારની ફેસબુક પર પોસ્ટ કરી છે, કયા પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી હતી અને તેમના તરફથી આ પોસ્ટ બાદ પ્રતિક્રિયા શું આવી રહી છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે ગઈકાલે જે અમિત ચાવડા આવ્યા હતા ત્યારે કંઈક જે બેઠકમાં જે સ્થળ પસંદગી માટે રાહુલ ગાંધી આવવાના છે ત્યારે બેઠકમાં ગેરહાજરી સૂચક જોવા મળી રહી હતી ત્યારે જે કિરીટ પટેલ ક્યાંક ને ક્યાંક ઘણા સોશિયલ મીડિયામાં એ રીતના સમાચારો ચાલ્યા હતા કે કિરીટ પટેલ ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાઈ શકે તેવી સંભાવનાને આજે પોસ્ટ કરીને જે કહેવાય કે કિરીટ પટેલે પોતે કહ્યું કે હું પોતે કોંગ્રેસનો ચુસ્તવાદી છું। હું મારા મતદારોનો અને જે કહેવાય કે પાર્ટીનો હું વિશ્વાસ નહીં તોડું, એ પ્રકારની જે પોસ્ટ કરી છે અને તેમનો જે બચાવ કરતા અત્યારે જે વિધાનસભાના જે મત વિસ્તારના જે તેમના જે લોકસેવકો છે જે એક્ટિવ ધારાસભ્ય તરીકે પોતે પોસ્ટ કરી છે કે હું કોંગ્રેસનો વફાદાર સૈનિક છું અને રહીશ। જી વિનોદ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે હાલમાં વાત એવી વહેતી થઈ હતી કે કિરીટભાઈ ભાજપમાં જોડાવાના છે ત્યારે આને લઈ કિરીટભાઈએ ખુદ આ સ્પષ્ટતા કરી છે, ફેસબુક પર પોસ્ટ કરી છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો આશાબેનના રાજીનામા બાદ હવે પરેશાન થયા છે, અફવાઓનો દોર શરૂ થયો છે।